કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળ જીવતા 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાનું ચાલુ રાખ્યું છે। ત્યારે કેટલાક કિસ્સામાં આ અનાજનો લાભ ગરીબ કુટુંબ નહીં પરંતુ અનાજનો કારોબાર કરતા કાળા બજારિયાઓ વધુ ઉઠાવે છે। રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે જ સમી નજીકની હોટલ પાસેથી ટ્રકને કબજે કરવામાં આવ્યો અને આ મામલે પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતાની સાથે જ આ અનાજ દાહોદથી ગાંધીધામ તરફ ટ્રકમાં લઈ જવામાં આવતું હતું। અનાજનો જથ્થો બિલ પાસ પરમિટ વગરનો મળી આવ્યો હતો અને અધિકારીઓએ રાજસ્થાન પાર્સિંગની ગાડી અને ડ્રાઈવર સરેલ દેવીલાલને ઝડપી પાડ્યો છે। પોલીસે ટ્રકમાં પકડાયેલો અનાજનો જથ્થો કોનો છે અને ક્યાંથી ભરવામાં આવ્યો હતો તેની તપાસ પણ હાથ ધરી છે। સમી મામલતદારની ટીમને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા। ત્યારબાદ ત્યાં એમને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને શંકાસ્પદ ટ્રક તથા અન્ય દસ્તાવેજી પુરાવો લાગતા તેમને સમી ગોડાઉન ખાતે તે ટ્રક તથા મુદ્દામાલ સાથે તેમને સીઝ કરેલ છે। આ બાબતે વધુ કાર્યવાહી આગળ ચાલી રહી છે કે આ માલ કોનો હતો કે પછી ક્યાં જવાનો હતો તથા તેની અન્ય દસ્તાવેજી પુરાવા પણ એની તપાસ